એમણે એવડી વ્યવસ્થા કરી 1 કરોડ પબ્લિક હોય તો પણ જમી શકવાની એણે એવડી રસોડાની બધી સુવિધા કરેલી છે. રોજના દિવસે દર અષાઢી બીજે પબ્લિક પ્લસમાં જ હોય છે, માઇનસ ક્યારેય નહીં. અષાઢી બીજની ખાસ તો એ છે કે દેવદાસ બાપુ ને મહાઅમરમાં હતા ત્યારે એનો સમય પૂરો થયો. એ જે કાર્ય કરવા ભૂમિ ઉપર આવ્યા હતા એમનો સમય પૂરો થયો ત્યારે એને જીવતા સમાધિ લીધી. ત્યારે પણ પ્રસાદ ક્યારે ખૂટો એવું બન્યું જ નહીં. લાખો માણસો થાય, 5 લાખ થાય, 10 લાખ થાય, 15 લાખ થાય. નેક ટેક અને ધર્મની જ રે વળી પાણે પાણે વાત એ તો સંત ને સુરાના બેસણા અમે ધરતીની અમી રાત. હાલ આપણે પરબધામની ભૂમિમાં છીએ અને આજે પણ અહીં હરિહરનો નાદ છે તે અખંડ સંભળાય છે. ખાસ કરીને અષાઢી બીજ નિમિત્તે લોકો દૂર સુદૂરથી આવતા હોય છે. ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ ગુજરાત અને દેશભરમાંથી આવે છે. દરેક લોકો માટે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અહીંના જ બાપુ શ્રી સનાતન બાપુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ. શું કહેશો બાપુ, આજે આટલી મોટી સંખ્યામાં લોકો માટે સૌપ્રથમ તો પ્રસાદ બને, આ કદાચ આ દુનિયામાં ક્યાંય આ દ્રશ્યો ન જોવા મળે એવા દ્રશ્યો, તો શું કહેશો આ અષાઢી બીજ નિમિત્તે શું કહેશો અને આ પ્રસાદ વિશે શું કહેશો? આ પર્વ અષાઢી બીજનો અમારે દર વર્ષે ઉજવવામાં આવે છે. જ્યારે દેવીદાસ બાપુમાં અમરમાં હતા ત્યારે આ દિવસે એમને જીવતા સમાધિ લીધી હતી. ત્યારથી આજથી 450 વર્ષ પહેલા જ્યારે દેવીદાસ બાપુમાં અમરમાં થઈ ગયા ત્યારથી આ ઉજવણી કરવામાં આવે. ત્યારથી એની ઉજવણીમાં હજારો માણસો, લાખો માણસો સુધી થાય છે. ત્યાંને ભોજન, પ્રસાદ, બધી હોવાની વ્યવસ્થા. અમારા ગોવડિયા બધા દૂધ લાવે ને એવી ઘણી વ્યવસ્થા હોય છે. બાપુ થોડુંક આ જગ્યા વિશે પણ જાણવું છે, તો આ જગ્યાનું શું મહત્વ છે? જગ્યામાં આ દેવીદાસ બાપુ મા અમરમાં એમના જીવનભર એનો આખા જીવનનો ઉદ્દેશ્ય એવો હતો કે જે આ સમાજે તરસોડી દીધા હોય તેવા જવોને બધાને અહીંયા આશરો આપતા. જ્યારે પેલા રક્તપિત્ત નામનો રોગ કહેવાતો, એવા માણસોને જંગલોમાં છોડી આવતા અથવા તો સમુદ્રમાં ફેંકી દેવામાં આવતા. તો એ સમયગાળામાં જ્યારે આ સમાજની અંદર એવો ભય હતો કે આવા વ્યક્તિઓને રાખવા નહીં, તો આ સમાજનો દેવીદાસ બાપુ મા અમરમાં એમની સેવા કરી. એવા રગત પિત્યાઓને આશરો આપ્યો. એમને ગામે ગામ જ્યાં જ્યાં એવા હતા એને ખબર પડે તો 200 કિલોમીટર, 300 કિલોમીટર જ્યાં ક્યાંય પણ એવા વ્યક્તિઓ હોય એમને અહીંયા બધાને ભેગા કરી એમને આશરો આપતા, એમની સેવા કરતા. ને આ સમાજની અંદર જે કઈ ભય હતો તે અમને દૂર કર્યો. તો અમરમાં હતા એના નાનપણમાં આવીને ને એને જ્યારે આ દ્રશ્ય જોયા ત્યારથી એને પણ વૈરાગ્ય થઈ ગયો કે ભાઈ આ દેહ છે તો આપણો પણ કાલ સવારે આવી સ્થિતિ થાય. તો ત્યાંથી એને સંન્યાસ ધારણ કરી આ દેવીદાસ બાપુની હારે સેવામાં જોડાઈ ગયા. ને એને એ સમયની અંદર 12 ગાંવ સુધી જોડી ફેરવી, ઉપરો માગી ને એમને બધાને જમાડતા, ખવડાવતા, પીવડાવતા ને એક સમાજની અંદરથી આ એક જે ભયનું કારણ હતું એ દૂર કરી. બાપુ અષાઢી બીજનું શું મહત્વ છે ખાસ કરીને? અષાઢી બીજ ખાસ તો એ છે કે દેવીદાસ બાપુ ને મહાઅમરમાં હતા ત્યારે એનો સમય પૂરો થયો. એ જે કાર્ય કરવા ભૂમિ ઉપર આવ્યા હતા એમનો સમય પૂરો થયો ત્યારે એને જીવતા સમાધિ લીધી. ત્યાંની આ ઉજવણી એમના નિમિત્તે કરવામાં આવે છે. પછી આટલા બધા લોકોનું બાપુ પ્રસાદ બની રહ્યો છે, તો ક્યારેય પ્રસાદ ખૂટ્યો હોય કે એવું કંઈ બને છે કે, અને આનું આયોજન કઈ રીતે કરવામાં આવે છે? એમનું આયોજન તો અહીંનું તો એક એવું છે કે આ આકાશી રોજી હાલે છે. આ જગ્યાની આખી પરંપરા આકાશી રોજી હોય છે. કોઈ એક વ્યક્તિ દીઠ કે કોઈ નથી થતું, આખો સમૂહ ભેગો થાય છે. બધા ખંભો મિલાવીને બધા સેવક સમાજ અત્યારનો જે કાંઈ છે બધા આમાં કામ કરતા હોય છે. ને ક્યારેય પણ પ્રસાદ ક્યારે ખૂટો એવું બન્યું જ નહીં. લાખો માણસો થાય, 5 લાખ થાય, 10 લાખ થાય, 15 લાખ થાય. અત્યારે વર્તમાન જે આપણે ગુરુજી છે એના ગાદીપતિ મહંત કરશનદાસ બાપુ છે, એમણે એવડી વ્યવસ્થા કરી 1 કરોડ પબ્લિક હોય તો પણ જમી શકવાની એણે એવડી રસોડાની બધી સુવિધા કરેલી છે. પછી બાપુ ખાસ કરીને પરબધામ વિશે જાણીએ તો ખાસ કરીને કયા વારે લોકો અહીં વધારે આવતા હોય છે, કયા વારનું મહાત્મ્ય છે અને ક્યાં ક્યાંથી આવતા હોય છે લોકો? આપણે વર્ષ દરમિયાન 4 થી 5 પ્રોગ્રામ હોય છે. આપણે પેલી અષાઢી બીજ પછી ગુરુ પૂર્ણિમા આવે છે. ગુરુ પૂર્ણિમા પછી શ્રાવણ માસ આવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને અતિરુદ્ર, વિષ્ણુ યાગ ને રોજને માટે બિલીપત્ર ને એવું ચડાવવામાં આવે છે. ષોડોપચાર પૂજા કરવામાં આવે છે ને સતત યજ્ઞ ચાલુ હોય છે. ત્યાં શ્રાવણ માસ જાય એટલે દિવાળીનો પર્વ આવી જાય છે. દિવાળીનો પર્વ પૂતે એટલે અમારે મહાબીજની ઉજવણી કરવામાં આવે છે.
મહાબીજનો પર્વ પૂગે એટલે શિવરાત્રી ઉજવવામાં આવે. શિવરાતનું પૂરું થાય એટલે અમારે સેવાદાસ બાપુ અત્યારે જે હાલ વર્તમાન ગાદીપતિ બાપુ છે કરશનદાસ બાપુ, એમના ગુરુ સેવાદાસ બાપુની તિથિ હોય છે ને ત્યાર પછી પાછી અષાઢી આવી જાય. આ વર્ષને અમારો શેડ્યુલ છે ને દર પ્રસંગમાં અમારે 25 થી 30 40,000 50,000 જેવો પ્રસંગ એવું પબ્લિક થાય છે. અને અષાઢી બીજે વધારે હોય ને વધારે સૌથી વધારે અષાઢી બીજના દિવસે થાય છે. પછી બાપુ દરરોજ પણ લોકો આવતા હોય છે તો એમના માટે પણ પ્રસાદની વ્યવસ્થા હોય છે? હા, જી, દરરોજના માટે અહીંયા પ્રસાદની વ્યવસ્થા હોય જ છે. દરરોજ માટે? હા, રોજ જે ખાસ કરીને ક્યાં વારે લોકો વધુ આવતા હોય છે? ખાસ કરી શનિ રવિમાં વધુ હોય છે, પણ રોજના માટે પબ્લિક તો હોય જ છે. 2,000 4,000 માણસો તો રોજના દિવસે હોય જ છે. બે ટાઈમનું થઈને એટલું જમણવારનો માણસો તો થાય જ છે. બાપુ તમે વર્ષોથી જોતા હશો લોકોને અહીં આવતા, તો લોકો દિવસે દિવસે વધી રહ્યા છે, ઘટી રહ્યા છે. તમે સમાજને કઈ રીતે જુઓ છો કે લોકોમાં આ જગ્યા પ્રત્યેનો જે ભક્તિ પ્રત્યેનો ભાવ છે વધે છે કે અત્યારે તમે કઈ રીતે જુઓ છો, ખાસ કરીને યુવાનોને? જો પબ્લિકમાં એવું જોઈએ તો માણસોનો ભાવ વધે છે ને ઘટી રોજને દિવસે પબ્લિક વધવામાં જ છે. આજથી હું એવું માનું કે મારી જે આ નાની ઉંમર 16 વર્ષની ઉંમરથી હું ત્યાંથી જોતો આવું છું, તો હાલમાં રોજના દિવસે દર અષાઢી બીજે પબ્લિક પ્લસમાં જ હોય છે, માઇનસ ક્યારેય નહીં. યુવાનોને કઈ રીતે જુઓ છો? યુવાનો વધુ આવે છે? હા, યુવાન વર્ગ આવે છે, વૃદ્ધો આવે છે, આમાં બધો સમૂહ આવે છે. કોઈ ખાલી યુવાનો જ આવે એવું નથી, બધા વ્યક્તિઓ આવે છે. કારણ કે આપણે એવું માનીએ છીએ કે યુવાનો ભક્તિથી દૂર હોય અથવા જે પ્રકારે સેવાથી દૂર હોય, પણ અમે અહીં જોવી છીએ કે અનેક યુવાનો છે સેવા આપી રહ્યા છે, એમનામાં જે ભાવ છે દેખાય છે. તો યુવાનોને ખાસ કરીને એ ભાવ છે? હા, ના, યુવાનોને ભાવ છે એવું નથી કે યુવાનોને નથી. નાની સંગઈ આવે જ છે. એમને એના જે માવતર હોય છે તેને પ્રેરણા મળતી હોય છે, એના પ્રેરણા થકી તો એકબીજા આગળ વધતા જ હોય છે. ને ઓછા વધતું તો બધું આવતું જ હોય છે સમય પ્રમાણે. બાપુ અનેક લોકો જોતા હશે, જો એમને આવવું હોય તો ક્યાંથી આવી શકે છે? આ જગ્યાએ પહોંચવું હોય તો કઈ રીતે પહોંચી શકે છે? જો રાજકોટ બાજુથી આવે તો વાયા જેતપુર થઈને અવાય. જુનાગઢ બાજુથી કોઈ પણ વ્યક્તિ આવે તો ભેસાણ થઈને અવાય. આ બાજુથી જો આવવું હોય તો આપણે બગસરા ગામથી આ બાજુ અવાય. જે ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે એ લોકોની આ શક્તિ આવી શકે. તો જે રીતે પૂજ્ય બાપુએ વાત કરીને અત્યારે દૂર સુદૂરથી લોકો છે તે આવી રહ્યા છે, ખાસ કરીને જે આ પરબધામ છે તેમના મહાત્મ્ય વિશે વાત કરી. ખાસ કરીને જોઈએ તો જે લોકો સેવા આપી રહ્યા છે અને અહીંને જે પ્રસાદ છે તે અત્યારે લોકોને આપવામાં આવી રહ્યો છે. લાખોની સંખ્યામાં લોકો છે દૂર સુદૂરથી આવ્યા છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.